ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંજય પીપાવતનો જય શ્રી કૃષ્ણ. અગાઉ આપણે 6 ચેપ્ટરની વાત કરી, ત્યાર પછી 7મું ચેપ્ટર હવે શરૂ થાય છે, વસ્તી. આ ચેપ્ટર કુલ 10 ગુણનું છે, જેમાં ABCDE પ્રમાણે અગાઉની જે બ્લુ પ્રિન્ટ છે એમાં સેક્શન એની અંદર એક સવાલ, બીની અંદર એક સવાલ, સેક્શન સીમાં કોઈ સવાલ નથી, ડીમાં એક સવાલ 3 માર્ક્સનો અને ઈમાં 5 માર્ક્સનો એક સવાલ નિબંધ પ્રકારનો. એટલે આવી રીતે મિત્રો કુલ 10 ગુણનું આ બોર્ડની પરીક્ષાલક્ષી ચેપ્ટર છે, જેમાં 2 પ્રશ્ન આ ચેપ્ટરમાંથી નથી લેવાના. એની અગાઉથી નોંધ લખવામાં આવી છે કે ભારતમાં એક સ્ત્રી પુરુષની વસ્તી અને ભારતમાં વયજૂથ પ્રમાણેની વસ્તી. આ 2 સવાલ આપણા આ નવા અભ્યાસક્રમમાં નથી, જેને બાદ કરવા. ભારતમાં સ્ત્રી પુરુષની વસ્તી અને વયજૂથ પ્રમાણે ભારતની વસ્તી. તો આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવના. તો વસ્તી વિશે બધાને અંદાજ હશે, ખ્યાલ હશે કે આખા દેશની કુલ વસ્તી, પોપ્યુલેશન જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, વર્તમાન સમયમાં વિશ્વની વસ્તી 7 અબજને પાર કરી ગઈ છે, જ્યારે ભારતની વસ્તી 1.25 અબજની પહોંચવા આવી છે. ત્યારે વધતી વસ્તી વિશે ચર્ચા કરવી અનિવાર્ય બની જાય છે, કારણ કે વધતી વસ્તી તેની આવશ્યક જરૂરિયાતોની પૂર્તિ દરેક સરકાર માટે પાયાની બાબત છે. આપણે જાણીએ છીએ કે જેમ વસ્તી વધતી જાય એમ લોકોની જરૂરિયાતો સરકારને પૂરી પાડવી પડે. હવે લોકોની જે આવશ્યક જરૂરિયાતો છે એ પૂરી પાડવા માટે કેટલીક મુશ્કેલી જોવા મળે દેશની અંદર, જો વસ્તી કંટ્રોલમાં ન હોય તો. આ માટે દરેક દેશ કુદરતી સંસાધનો ખૂબ જ મહત્ત્વ ધરાવે, કારણ કે કુદરતી સંસાધનોની મદદથી આર્થિક વિકાસ શક્ય બને છે. અહીં વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે 2 બાબતો ખાસ મહત્ત્વની છે. પહેલું, વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનો નાશ ઝડપથી થશે, જે લાંબા ગાળે ભાવિ પેઢી માટે ખતરારૂપ બનશે. આપણા દેશની અંદર કુદરતી સંસાધનો જે કહે છે, ભૂગર્ભમાંથી આપણે પેટ્રોલ ડીઝલનો જે જથ્થો બહાર કાઢીએ છીએ, જે વાહનોમાં બળતણ સ્વરૂપે કામ લાગે છે, તો એ કુદરતી સંસાધનો છે. અને આવા કુદરતી સંસાધનો બહુ સીમિત હોય દેશની અંદર, તો આ કુદરતી સંસાધનો જે કંઈ છે એ સીમિત હોય ને સામે વસ્તી વધતી જતી હોય, એટલે આવા કુદરતી સંસાધનો ઝડપથી વપરાવા લાગશે, એટલે ઓછા સમયમાં નાશ પામશે, જે લાંબા ગાળે આવનારી ભાવિ પેઢીઓ છે એને પ્રાપ્ત થશે નહીં. નંબર 2, ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી કુદરતી સંપત્તિનું ઇષ્ટતમ ઉપયોગ થશે નહીં. હવે ઓછી કેળવાયેલી વસ્તી જેમ જેમ વધતી જાય, વસ્તી ભારતમાં કે કોઈ પણ વિશ્વમાં કૂદકે ને ભૂસકે વધતી જતી હોય, ત્યારે એમની અંદર જો શિક્ષણ ન હોય, કેળવણી ન હોય, તો આવી વસ્તી જે કંઈ છે એ કુદરતી સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરશે નહીં. મિત્ર, આની ઉપરથી આપણે ઉદાહરણ લઈ શકાય કે આપણે બાઇક કે સ્કૂટર ચાલતા હોય તો એ પેટ્રોલથી ચાલતું હોય, પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે આપણે એનો વપરાશ અહીંયા મર્યાદિત કરવો જોઈએ, બિનજરૂરી વપરાશ થવો જોઈએ નહીં. જો આપણે બિનજરૂરી વપરાશ કરશું તો પેટ્રોલ જે કંઈ છે ઝડપથી નાશ પામશે. તો આ એના જેવી વસ્તુ થઈ. કોઈપણ દેશમાં આર્થિક વિકાસ માટે બાધારૂપ નીવડશે. આમ દેશના અર્થતંત્રમાં વસ્તીનો અભ્યાસ કરવો અતિ આવશ્યક બની જાય છે, કારણ કે મોટાભાગની સમસ્યાના મૂળમાં વસ્તી વધારો જોવા મળે છે. અહીંયા વસ્તી વધારાના કારણે અનેક પ્રકારના પ્રશ્નો સર્જાતા જોવા મળે છે. હવે આપ્યું છે વસ્તી વિસ્ફોટ. તો ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી ચોખ્ખો જે વસ્તી વધારો થાય છે
તેને વસ્તી વિસ્ફોટ કહેવામાં આવે છે. ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થાય એને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખીએ છીએ. આપણે જાણીએ છીએ કે મૃત્યુદર જે કંઈ છે એ ઘટી જાય, કારણ કે દેશમાં શિક્ષણ આરોગ્યની સેવા ઉપલબ્ધ બને એટલે મૃત્યુદર અગાઉ કરતાં હાલમાં ઘટી જાય, લોકોને મોતના મુખમાંથી બચાવી શકાય છે. પણ સામે જન્મદર એટલી ઝડપથી ઘટતો નથી. મૃત્યુદર ઘટે, જન્મદર ન ઘટે, અને એના કારણે જે ચોખ્ખો વસ્તી વધારો થાય એને શું કહેવાય? વસ્તી વિસ્ફોટ. વિશ્વની અનેકવિધ સમસ્યાઓ પૈકી એક મોટી અને મહત્ત્વની સમસ્યા વસ્તી વધારાની છે. વિશ્વની વસ્તીમાં વર્તમાન સમયમાં જે ઝડપથી વધારો થઈ રહ્યો છે એટલો વધારો અગાઉ ક્યારેય થયો નથી. તેમાં ભારત પણ અપવાદ નથી. હવે ભારતમાં 1931થી 2011 સુધી ભારતની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. જો 1931 પહેલાં નહીં, 31 પછી 2011 સુધી સતત વધારો થઈ રહ્યો છે. કારણ કે 1951માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી. યાદ રાખજો, MCQમાં પૂછાય કે 1951માં ભારતની વસ્તી કેટલી હતી? 36.1 કરોડ, જે 2011માં વધીને 121.02 કરોડ થઈ. એટલે કે છેલ્લા 60 વર્ષમાં 84.92 કરોડનો વધારો થયેલો જોવા મળે છે. હાલમાં કેટલી છે વસ્તી? તો કે 121.02 કરોડ. આ આંકડો ક્યાંનો છે? 2011નો. ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય. યાદ રાખજો, ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. હાલમાં ભારતમાં સરેરાશ વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? તો કે 2.5%ની આસપાસ રહ્યો. 1931થી 2011 સુધી જે વસ્તી વધારો નોંધાણો એમાં સરેરાશ વસ્તી વૃદ્ધિ દર વર્ષે વસ્તીમાં કેટલા ટકા વધારો થાય છે એ ટકાવારી દર અને વસ્તી વૃદ્ધિ દર કહેવાય. તો 2.5%ની આસપાસ. આમ વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિ દરના ઊંચા દરના કારણે વસ્તીમાં ખાસ કરીને 1970 પછી જે ઝડપથી વધારો થયો છે એને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય આ આંકડો યાદ રાખજો કે કયા વર્ષ પછી ઝડપથી વસ્તી વધારો થતાં એને વસ્તી વિસ્ફોટક તરીકે ઓળખવામાં આવે છે. તો 1970નું વર્ષ. અહીંયા આંકડાકીય બાબતો ખાસ નોંધમાં લેવાની છે કે 1951માં ભારતની વસ્તી 36.1 કરોડ, 2001 પૂછવામાં આવ્યું હોય, 2001ની અંદર તો 102.7 કરોડ વસ્તી હતી. જ્યારે 2011 પૂછવામાં આવ્યું 121.02 કરોડ. જ્યારે વસ્તી વૃદ્ધિ દર સરેરાશ 2.5%ની આસપાસ. અને 1970 પછી જે ઝડપથી વસ્તી વધારો થયો એને વસ્તી વિસ્ફોટ કહેવાય. વસ્તી વિસ્ફોટ એટલે શું? તો કે મૃત્યુદરમાં ઝડપથી ઘટવાની સામે જન્મદર એટલો ઝડપથી ન ઘટે અને એના કારણે વસ્તી વધારો થાય. શું કહેવાય? વસ્તી વિસ્ફોટ. વિદ્યાર્થી મિત્રો, વસ્તી વિસ્ફોટ 2 માર્ક્સમાં પૂછાય અલગથી, જેની નોંધ લેવી. વસ્તી વિસ્ફોટનો અર્થ આપો. ઉપરની બાબતો જે કંઈ છે લખવી પડશે. આંકડાકીય બાબતો ટકાવારી સ્વરૂપ લખવી પડશે જ્યારે પણ પૂછાય ત્યારે. અને આ હતી તેની પ્રસ્તાવના. એ પ્રશ્ન છે, વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે 2 બાબતો કઈ મહત્વની છે? 2 ગુણમાં આગળ પૂછાઈ ગયું છે કે વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે કઈ 2 બાબત મહત્વની છે? તો 2 બાબત તમારે લખવાની. વસ્તી વધવાથી જે સીમિત કુદરતી સંસાધનો, સીમિત એટલે મર્યાદિત, એ ઝડપથી નાશ પામશે. એટલે આવનારી ભાવિ પેઢી જે કંઈ છે એ લાંબા ગાળે એનો વપરાશ કરી શકશે નહીં. અને બીજું, ઓછી કેળવાયેલી વસ્તી હશે તો ઝડપથી આ જે કંઈ સંપત્તિ છે એ નાશ પામશે. કુદરતી સંપત્તિ એનો ઇષ્ટતમ એટલે કે યોગ્ય પ્રમાણે મર્યાદિત ઉપયોગ થશે નહીં. જે આર્થિક વિકાસ માટે શું કહેવાય? બાધારૂપ. બાધારૂપ એટલે નડતરરૂપ. તો આ આજે ફક્ત પ્રસ્તાવના, વસ્તી 7 ચેપ્ટર કેટલા ગુણનું છે, કયા પ્રશ્ન એમાં અભ્યાસક્રમમાં નથી, એની પ્રસ્તાવના અને વસ્તી વિસ્ફોટનો અર્થ. બાકીનું નેક્સ્ટ ટાઈમ આટલું લખીને નોંધ કરજો વસ્તુ.